હેલો, તો આજે આપણે બનાવીશું ઢોસા, બે જાતની ચટણી, સબ્જી અને સાંભાર સાથે. તો મેં તુવેરની દાળ ઉકળવા મૂકી દીધી છે અને હવે હું તેલની અંદર મેથી, અડદની દાળ, ચણાની દાળ, રાઈ, જીરું મૂકીશ અને એને સાંતળીશ. તો હવે સૂકા મરચાં, તેજપત્તા નાખી અને આપણે ડુંગળી નાખી દઈશું. મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે. તો આપણે બરાબર સાંતળી મસાલા કરીશું. તો મેં 2 ચમચી સાંભાર મસાલો, 1 ચમચી લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું બધું નાખી અને એને સરસ મજાની સબ્જી બનાવી દીધી છે, જે આપણે સાંભારમાં એડ કરી દઈશું, એટલે કે બાફેલી દાળમાં એડ કરી દઈશું. તો એને ઉકળવા મૂકી દઈશું. તો હવે સબ્જીની તૈયારી કરીશું. તો તેલમાં મેં જીરું લીધું છે, અડદની દાળ, લીલા મરચાં લીધા છે, ડુંગળી એને બરાબર સાંતળીશું અને સાંતળાયા બાદ આપણે એની અંદર લીમડાના પાન એડ કરીશું અને ટામેટાં એડ કરીશું. તો બધું સરસ સાંતળાય એટલે આપણે એમાં મસાલા કરીશું. તેમાં મેં હિંગ, હળદર, લાલ મરચું, અડધી ચમચી સાંભાર મસાલો નાખી બરાબર હલાવી દીધું છે અને મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. અને પછી બાફેલા બટાકાને એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે અને એને મિક્સ કરી લઈશું. તો આપણી સબ્જી રેડી છે. ઢોસાની સબ્જી બહુ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે ચટણી બનાવીશું. તો તેલની અંદર મેં જીરું, લસણ અને ડુંગળી લીધું છે, એને બરાબર સાંતળી લઈશું. તો એ સળપડી જાય એટલે આપણે અડધી ચમચી અડદની દાળ નાખીશું, લાલ સૂકા કાશ્મીરી મરચાં નાખીશું અને ટામેટાં નાખીશું. તો આ બધાને સરસ સંતળાઈ જાય એટલે આપણે મસાલો કરીશું. તો તેની અંદર મેં મીઠું નાખ્યું છે અને લાલ કાશ્મીરી મરચું, જે કલર ચટણીનો બહુ ફાઇન લાગે એના માટે નાખ્યું છે. તો હવે આપણે આ બરાબર બધું મિક્સ કરી દઈશું અને ઠંડુ પડે એટલે આપણે એની ચટણી બનાવી લઈશું. તો હવે ઠંડુ પડી ગયું છે, તો આપણે તેની ચટણી બનાવી લઈશું. તો રેડી થઈ ગઈ છે આપણી રેડ ચટણી, ખાવામાં ટેસ્ટી અને જલ્દી બની જાય તેવી. તો હવે આપણે એક બીજી ચટણી બનાવીશું, સિંગદાણાની ચટણી. તો આપણે એક ગ્લાસ ભરીને પાણી લીધું છે, એને ઉકાળવા મૂક્યું છે. એમાં 2 ચમચી ચણાની દાળ, 2 ચમચી સિંગદાણા, 4 થી 5 લસણ, એક નાની સાઇઝની ડુંગળી, આ બધું લઈ આપણે એને ઉકળવા દઈશું અને મીઠું નાખી દઈશું. તો હવે ઉકળી ગયું છે, તો 2 લીલા મરચાં, કોથમીર અને લીમડાના પાન લઈ અને એને થોડું ગરમ થવા દઈશું. ઠંડુ પડે એટલે આપણે તેની પણ ચટણી બનાવી લઈશું. તમને તીખું જોઈતું હોય તે પ્રમાણે તમે આમાં લીલા મરચાં નાખી શકો છો. તો આ રેડી છે ગ્રીન ચટણી મારી. તો મારી 2 ચટણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ઢોસા બનાવીશું. તો ઢોસાનું ખીરું મેં આ રીતે સરસ પાતળી લીધું છે. તમારે જેટલા પાતળા જોઈતા હોય તે પ્રમાણે તમે સ્પ્રેડ કરી શકો છો. તો ઉપર તેલ કે બટર કે ઘી તમારે જે બી નાખવું હોય તે નાખી અને સાંભાર મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. અને આ રીતે સ્પ્રિંકલ કરી આપણે જે બટાકાનું શાક બનાવ્યું હતું ઢોસાનું, તેને પાથરી લઈશું. અને ઉપર મેં ઝીણા સમારેલા ડુંગળી અને ટામેટાં નાખ્યા છે. ખાવામાં બહુ ફાઇન લાગે છે. તો રેડી છે મારા ઢોસા. તો